નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાવાસીઓ માટે પ્રાચીન મંદિરની સંસ્કૃતિની ધરોહર સાથે આ વર્ષે પણ એક અનોખી થીમ સાથે ગણેશ ઉત્સવ 2024માં પ્રયાગરાજના ગણરાજા એ ભારતની પ્રાચીન શિલ્પકલા જે પહાડોના પથ્થરમાંથી કંડારેલાના શિલ્પ સ્થાપત્યો સાથે બનાવેલા મંદિરને ધ્યાનમાં લઈને ઈદાગુંજીના મહાગણપતિ મંદિર કર્ણાટકની પ્રસ્તુત કરેલ છે, જેમાં ગણપતિજીની આબેહૂબ માટીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, જેમાં તારીખ 16/9/2024ના રોજ ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટ અમદાવાદ ગુજરાત રાજ્ય દ્વારા પ્રયાગરાજના ગણરાજાને ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ મૂર્તિ માટે પ્રથમ અને શ્રેષ્ઠ ડેકોરેશન માટે વડોદરામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ હોવાથી ગણેશ મંડળના સૌ કાર્યકર્તાઓ સાથે ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા। ઇકો ફ્રેન્ડલી અમારું જે ટ્રસ્ટ છે અમદાવાદનું ગુજરાત રાજ્ય લેવલે અને 30 વર્ષથી અમે આ સેવા આપી રહ્યા છીએ અને પહેલું અમારું ઇનામ હોય છે લોકમાન્ય તિલક છે અમારી ટ્રોફી, બીજી અમારી ઇકો ફ્રેન્ડલી છે અને આજે પ્રયાગરાજના અમે ગણપતિ જોયા એની થીમ પણ બહુ સારી હતી અને સંપૂર્ણપણે એ માટીના હતા અને અમે આ પ્રથમ ક્રમે ઇનામ આપ્યું છે અને અમે ટ્રોફી આપીએ છીએ પણ અમે કોઈ પણ ડોનેશન કે કશું અમે લેતા નથી, સ્વખર્ચે બધું અમે આપીએ છીએ, કોઈ ફંડ ફાળો અમે કશું લેતા નથી અને 33 વર્ષથી અમારી સંસ્થા આ કામ કરી રહી છે અને અમને આ થીમ પણ બહુ સરસ લાગી છે અને ડેકોરેટ પણ બહુ સારું છે અને પબ્લિકનો પણ અહીંયા આ લોકોને સાથ સહકાર બહુ સરસ મળ્યો છે। આપનું નામ? કિરણ ગોસાઈ। જય ગણેશ। હું પ્રયાગરાજના ગણરાજા તરફથી તમામ દર્શકોનો આભાર માનું છું, તમામ ભક્તોનો આભાર માનું છું। આજે અમને ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવે છે, પ્રથમ નંબર આપવામાં આવ્યો છે, તેથી હું અને મારા મંડળના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ આનંદ વ્યક્ત કરીએ છીએ અને તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। જય ગણેશ। આપનું નામ? ગૌરવ પટેલ।